એ કોઈ જરૂર નથી. એ જાણવાની ઈચ્છા શું કામ થાય છે? કારણ કે વર્તમાનમાં જે હું જીવું છું એ તૃપ્તિદાયક નથી, એટલા માટે. હું કાંઈ સાર્થક કામ નથી કરતો એટલા માટે. હું નિરર્થકતામાં પડેલો છું, એ મને સંતોષ નથી આપતી, સુખ નથી આપતી, એટલે હું કંઈક રોમાંચ કરી આવું. તો અમુક લોકો છે પહાડો ઉપરથી કૂદકા મારીને રોમાંચ કરે છે, બંજી જમ્પિંગ. અમુક વિમાનમાંથી જમ્પ કરે છે. આપણે આવું કરી લઈએ કે હાલો પૂર્વ જન્મમાં ક્યાં હતા એ જોઈ લઈએ, એનાથી કઈ નીકળશે નહીં. બરોબર? કારણ કે પ્રકૃતિમાં જો એની જરૂર હોત વ્યવસ્થા સ્વરૂપે તો યાદ રખાવત, તો શું કામ ઇરેઝ કરાવત? તો ઇરેઝ એટલા માટે થઈ જાય છે કે જે પણ અનાવશ્યક વસ્તુઓ છે અહીંયાથી જન્મ પૂરો, શરીર યાત્રા પૂરી થઈ એટલે એ છોડી ગયા. તો આટલી સુંદર વ્યવસ્થા. તો કોઈને યાદ રહી જાય છે સાહેબ, આ યાદ કેમ રહી જાય છે? એનો શું જવાબ? એનો જવાબ એ કે વળગણ હોય તો યાદ તો રહી જાય. હવે મેં વળગણ જ માની લીધું છે કે આ ખુરશી તો મને બહુ ગમે છે, આ જ ખુરશી મને પ્રિય છે, આની જ ઉપર બેહવું છે, દિવસ અને રાત મને એના સપના આવે છે. તો જેને હું સમજો, હવે બરોબર તમારા પ્રશ્નનો જવાબ છે, જેને હું વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ કાંઈ પણ હોય, જે અહીંયા 4.5 ક્રિયામાં જ થાય છે, એને હું મારા અસ્તિત્વ સાથે ક્લોઝલી જોડી દઉં છું. એ એટલે હું એવું માની લઉં છું. એ વસ્તુ પ્રવૃત્તિ સ્વરૂપે અહીંયા વૃત્તિમાં સાવ ઘુસાતી નથી, થોડી યાદ રહી જાય છે. એ સંસ્કારનો પાર્ટ નથી એટલે યાદ નહીં જાય, અહીંયા જ રહેશે. તો એટલા માટે જન્મતા સાથે અમુક લોકોની અમુક પ્રકારની પૂર્વ પ્રવૃત્તિઓ હોય. કારણ કે એને છે એ ગયા જન્મમાં, પૂર્વ જન્મમાં એ વસ્તુને પોતાની ઓળખ સાથે, પહેચાન સાથે બહુ ગહનતાથી જોડેલી છે. હું એટલે આ, કેમ કે હું એટલે સારો ક્રિકેટર, તો એની અંદર એ ક્રિકેટ રમવાની જે સ્કિલ છે એ પ્રવૃત્તિ સ્વરૂપે સ્ટોર થઈ ગઈ. તો જન્મ થાય એટલે તરત જ બેટ બોલ આવે હાથમાં તો સારું રમવા માંડે. તો કોકને એમ થાય આ તો આવડું જ છે, કેમ સારું બોલ, કેમ સારું રમે છે, કેમ ઇંગ્લિશ બોલતા આવડે છે, કેમ તરતા આવડી ગયું, કેમ પિયાનો વગાડતા આવડી ગયું? એટલા માટે આવડી ગયું. એટલા માટે એટલા માટે એટલા માટે એટલા માટે. તો ભાઈ હું પિયાનિસ્ટ હતો ગયા જન્મમાં, પિયાનો જ વગાડ્યા રાખતો હતો, લોકો મને બહુ માન સન્માન આપતા હતા, એવોર્ડ મળ્યા છે મને. પિયાનો એટલે હું. તો પિયાનો એટલે જ્યારે હું કરી લઉં છું તો એ જે મારી આવડત છે એ પ્રવૃત્તિ સ્વરૂપે મારી અંદર અહીંયા સ્ટોર થઈ ગઈ છે. એટલા માટે જ્યારે હું નવું શરીર ધારણ કરું છું બાળક બનીને અને મોટો થાઉં છું, તો એ અભ્યાસ મારે ફરીથી એકડો ઘૂંટવો નથી પડતો, આવડી જાય છે. વૃત્તિમાં કોઈ પણ શરીરને લગતી આવડત હશે ને એ વૃત્તિમાં જ સ્ટોર થશે, બુદ્ધિમાં છે એ નહીં થાય. કારણ કે બુદ્ધિમાં કેવી વસ્તુ આવે છે જે સાર્વભૌમિક છે, સાર્વકાલિક વસ્તુઓ છે એવી જ આવે છે. તો ધારો કે કોઈ આ આવડત છે, એ આવડતમાં કોઈ એક નિશ્ચિત સંતુલન બિંદુ હોય છે. ધારો કે કોઈ તમે મ્યુઝિક વગાડો કે કોઈ સુર કે રાગ ગાતા તમને આવડે છે, તો એનું એક નિશ્ચિત સંતુલન બિંદુ હોય છે. એ સંતુલન બિંદુ હોય છે એ અહીંયા સાક્ષાત્કાર અને બોધમાં આવે છે. પણ શરીર સાથે એનો જે અભ્યાસ છે એ અહીંયા જ રહેશે. આવું મને સમજાણું છે અત્યાર સુધીમાં. આત્મહત્યા એટલા માટે કરે છે કે જે વસ્તુ પરિસ્થિતિમાં એ અત્યારે જીવે છે, થવા તો સુખી જ માગે છે. સુખી થવા માટેના જેટલા રસ્તા હતા, સંબંધો, પૈસા, માન સન્માન, આ બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા, દરવાજા બંધ.
હવે શું કરવું? જે દરવાજા ઉપર ચાલુ છું એ તો દુઃખદાયી છે, તો માણસની ગતિ છે એ ક્યાં તરફની છે? સુખ તરફની. મૃત્યુ શું છે એ સમજાણું નથી, તો પોતાને શરીર માનીને જીવતો હોય, એટલા માટે એમ થાય છે કે આ શરીરનો અંત થઈ જશે તો કદાચ આ શરીર સાથે, જીવન સાથે જોડાયેલા જે દુઃખ છે એ છૂટી જશે, એટલા માટે આત્મહત્યા કરે છે. તો જ્યારે ખબર પડે કે શરીરનો અંત થાય છે, જીવનનો નહીં, દુઃખ તો જીવનમાં છે, તો આત્મહત્યા નહીં કરી. એકચ્યુઅલમાં આત્મહત્યા થતી નથી, શરીર હત્યા થાય છે. આત્મા તો અમર છે, જીવન આખું અમર છે, મન વૃત્તિ ચિત્ત બુદ્ધિ આત્મા અમર છે, એટલા માટે આત્મહત્યા શબ્દ બરોબર નથી. શું છે? જીવન હત્યા, સોરી, શરીર હત્યા. જીવનની તો હત્યા થતી જ નથી. તો શરીર હત્યા આપણે શું કામ કરીએ છીએ? ખુદકુશી આપણે શું કામ કરીએ છીએ? કારણ કે માણસ સુખધર્મી છે, સુખી થવા માંગે છે. સુખી થવા માટેના જેટલા દરવાજા હતા એને જોયા, બંધ થઈ ગયા. હવે શું કરવું? તો કે આ શરીર જ દુઃખનું કારણ લાગે છે, ચાલો શરીર છોડી, કદાચ સુખી થઈ જશે. તો છોડે છે. અચ્છા, છોડીને જગ્યા હોય એ કોઈ તો અહીંયા છે નહીં જે કહે કે એના પછી શું છે, તો ટ્રાય કરે છે, એટલા માટે ખુદકુશી કરે. જ્યારે સમજાઈ જાય છે કે જે પ્રોબ્લેમ છે એ અહીંયા ડિસહાર્મનીનો છે, તો અહીંયા કામ કરશું તો દુઃખમાંથી સુખમાં વયા જશું, તો આત્મહત્યા નહીં કરે. તો ઘણા એવા લોકો છે જે આ વર્કશોપમાં તમે જોશો, રેકોર્ડિંગ અમુક પડ્યા છે, તો એમાં કહેતા હશે એ વર્કશોપ કર્યા પછી, વર્કશોપમાં હું આવ્યો ત્યારે મારી અંદર અમુક એવા વિચારો હતા જેના કારણે મારી અંદર એવું સ્વીકૃત થઈ ગયું હતું, માણસો એવું કહેતા તમને જોવા મળશે કે હું લગભગ આત્મહત્યા જો આ વર્કશોપ ન કર્યો હોત તો કરી જ લેત. તો કર્યા પછી, શિબિર કર્યા પછી ઘણા લોકો કહે છે કે હવે મારી પાસે એક નવા દ્વાર ખુલ્લા છે, મારે કોઈ કરવાની જરૂર નથી, ઓપ્શન તો છે. તો આત્મહત્યા, શરીર હત્યા એટલા માટે કરે છે. આ સમજાણું? શું શરીરની સાથે જાય છે, શું શરીરની સાથે જાતું નથી? તો સંસ્કાર સાથે જાય છે. એટલા માટે જે કહેવત છે ને, ખાલી હાથે આવશું, ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જાશું, એવું નથી. માણસ છે એ જ્યારે જન્મ લે છે ત્યારે ઓલરેડી કોઈને કોઈ સંસ્કાર સાથે આવે જ છે, અને જે રીતના એ જીવે છે એમાં જો અહીંયાથી ઉપર જાય તો નવા સંસ્કારો સાથે જાય છે. તો શરીર છૂટવાની સાથે સંસ્કારોની સ્થિતિ છે એ આગળ એલિવેટ કરી, અપગ્રેડ કરીને જાય છે. સામાન્ય રીતે ભ્રમિત સ્થિતિમાં જ્યાં સુધી આ રીતનું કોઈ ધ્યાન નથી દીધું ત્યાં સુધી શું થાય છે? સંસ્કારનું ઇક્વેશન શું છે? કઈ રીતના સંસ્કાર છે એ મારી અંદર બને છે? એનું સિમ્પલ ઇક્વેશન આ રીતના છે. નવા સંસ્કાર, ગાણિતીય રીતના થોડું લખું, સંસ્કાર T+1, નવા સમયનો સંસ્કાર કેના ઉપર આધાર રાખે છે? તો કે અત્યાર સુધી હું જે સંસ્કાર સાથે છું, સંસ્કાર આ સમયનો જે છે એ પ્લસ મને જે વાતાવરણ મળે છે એ, પ્લસ આ વાતાવરણમાં હું જે સ્ટડી કરું છું, અધ્યયન કરું છું, મનન કરું છું, ચિંતન કરું છું, આ ત્રણેયનો સમન્વય એટલે સંસ્કાર T+1. ફરીથી પાછો નેક્સ્ટ ટાઈમ આ સંસ્કાર T+1 અહીંયા આવી જશે, અને સંસ્કાર T+2 એટલે T+1 પ્લસ વાતાવરણ પ્લસ સંસ્કાર. તો નવા સંસ્કાર છે એ આ રીતના હરેક શરીર યાત્રામાં જો આપણી એ તરફ ગતિ હોય તો બને છે, ગતિ ન હોય તો નથી બનતા. તો જે સંસ્કાર હોય છે સંસ્કાર સાથે ફેરો ખાલી જાય છે, આને શું કહેવાય? ફેરો ખાલી જવો. શરીર યાત્રા છે એ ખાલી ગઈ. શું કર્યું? ફાફડા જલેબી ગોટા ખાઈને પૂરી કરી નાખી.
તો એ ફેરો ખાલી જશે. તો આવો ફેરો જેનો ખાલી ગયો હોય, ખાલી જતા હોય, એને છે જલ્દી વસ્તુ પકડાતી નથી, રિલેટ નથી થતી. શું કહેવા માંગીએ છીએ? તો તમને જો કોઈ વસ્તુ રિલેટ થાય છે આટલી ચર્ચા પછી, તો એનો અર્થ શું માનવું? એનો અર્થ એવું માનવું કે આપણે પૂર્વજન્મમાં કાંઈક તો સંસ્કારો ઉપર કામ થયેલું છે, જેના કારણે વસ્તુ પકડમાં આવે છે. ઓટોમેટિક કઈ નથી થતું, તમે જ મહેનત પેલા કરેલી છે, એ મહેનત અત્યારે કામ લાગે છે. એટલે જો અત્યારે સમજી જાશો, બ્રેક પેલા એ પૂછ્યું તમે એટલે કહી દો, જો અત્યારે સમજી જાશો અને એ વસ્તુ સંસ્કારમાં બુદ્ધિમાં સ્ટોર થઈ જશે, તો આવતા સમયે તમને કોઈ મારી મછલીને બેસાડશે એટલે એવું નહીં કરવું પડે. અત્યારે તો મારી મછલીને બેસાડે એ દુઃખ છે ને, એ દુઃખનું કારણ છે. તો ત્યારે સ્વેચ્છાએ બેસશો, સ્વેચ્છાએ બેસશો એટલે સુખપૂર્વક બેસશો, સ્વીકૃતિના ભાવપૂર્વક બેસશો. સ્વીકૃતિના ભાવ બરાબર સુખ છે. આવું છે અસ્તિત્વ. અસ્તિત્વમાં કોઈ રહસ્ય નથી. મન હાળું ક્યાં હતું, આત્મા તો કોઈ જોઈ નથી, ચિત્ત એટલે શું, ચિંતન એટલે શું, બધું આવી ગયું. સાક્ષાત્કારનું જ બીજું નામ શું છે? ચિંતન પણ છે. અહીંયા જે જીવન ક્રિયા હતી એમાં એડ કરી દો. સાક્ષાત્કારનું જ એક નામ છે એ ચિંતન છે. ચિંતન શબ્દથી પણ બધા લોકો વાકેફ છો, એટલા માટે એ એડ કરી દઈએ. જે 10 ક્રિયા છે એમાં અહીંયા આજે સાક્ષાત્કાર લખ્યું, અહીંયા એનું બીજું નામ છે એ ચિંતન. ચિંતન કઈ રીતના એ સમજાવી દો. અત્યારે આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે આપણી ગતિ છે એ કેવી રીતના છે? નીચેથી ઉપર તરફ છે. એટલે કે પહેલા તો હું મનને વશ છું, પણ હું પ્રયાસપૂર્વક વૃત્તિપૂર્વક ચાલવાની ટ્રાય કરું છું. પ્રયાસપૂર્વક હું ચિત્ત સુધી પહોંચું છું, પ્રયાસપૂર્વક હું બુદ્ધિ અને આત્મા સુધી પહોંચું છું. એકવાર હું અહીંયા સુધી પહોંચી ગયો પછી હવે હું આત્માની જે રોશની છે, પ્રકાશ છે, એના અનુરૂપ બુદ્ધિને ચલાવીશ, એના અનુરૂપ ચિત્તને, વૃત્તિને, મનને અને શરીરને ચલાવીશ. તો જ્યારે હું ઉપર નીચેથી ઉપર જાઉં છું ત્યારે આ સ્થિતિને મેં સાક્ષાત્કાર કીધું. જ્યારે હું નીચેથી ઉપર વ્યવહાર કરું છું ત્યારે આ સાક્ષાત્કાર વાળી જગ્યાને ચિંતન કીધું. તો આના માટે 2 શબ્દ વપરાય છે દર્શનમાં. જ્યારે આપણે આવી રીતના ઉપર જઈએ છીએ તો આને આપણે કહીએ છીએ અનુભવગામી વિધિ. અનુભવગામી. અનુભવગામી એટલે શું? તો કે અનુભવ તરફ હું ગમન કરું છું નીચે. જ્યારે હું અહીંયાથી નીચે ઉતરું છું, અહીંયાથી, એટલે કે હવે મારી અંદર અનુભવ ઓલરેડી છે, હું અનુભવ સંપન્ન છું, જાગૃત વ્યક્તિ છું, ત્યારે હું અહીંયાથી આમ નીચે ઉતરું છું. એટલે કે મારી જે આ શક્તિ છે પ્રામાણિકતાપૂર્વક, વૃત્તંભરાપૂર્વક, ઈચ્છા વિચાર આશાપૂર્વક થાય છે. તો આને કીધી અનુભવ મૂલક. અનુભવ મૂલક અભિવ્યક્તિ. અનુભવ મૂલક અભિવ્યક્તિ. તો અનુભવગામીમાં આને સાક્ષાત્કાર કહે છે. જ્યારે અનુભવ મૂલક ઉતરીએ છીએ ત્યારે એને ચિંતન ક્રિયા કહે છે. તો જ્યારે હું સમજવા માટે ચિત્રણપૂર્વક અહીંયા જાઉં છું તો મારી અંદર સાક્ષાત્કાર થાય છે. એકવાર અનુભવ થઈ ગયો પછી હું અહીંયા ચિંતનપૂર્વક મારા ચિત્રણને ઠીક કરી તુલન વિશ્લેષણ કરું છું. તો કેવા ચિત્રણો કરું છું હું અહીંયા અનુભવમાં? અનુભવ થઈ ગયા પછી સાક્ષાત્કારપૂર્વક, ચિંતનપૂર્વક. તો કે શિક્ષા વ્યવસ્થા કેવી હશે, ન્યાય વ્યવસ્થા કેવી હશે, ઉત્પાદન કાર્ય વ્યવસ્થા કેવી હશે, સ્વાસ્થ્ય સંયમ વ્યવસ્થા કેવી હશે, વિનિમય કોષની વ્યવસ્થા કેવી હશે. આ 5 વ્યવસ્થાના હું ચિત્રણ કરું છું. કઈ કઈ કીધી આના ઉપર આપણે જોશું. પહેલું શિક્ષા સંસ્કાર, શિક્ષા વ્યવસ્થા કેવી હશે. બીજું ન્યાય સુરક્ષા, ન્યાય વ્યવસ્થા. ઉત્પાદન કાર્ય,
વિનિમય કોષ, સ્વાસ્થ્ય સંજ્ઞા. આ 5 વ્યવસ્થા ઉપર છે એનું એક ચિત્રણ બનશે કે શિક્ષણ એટલે આ રીતના હોવું જોઈએ, ન્યાય એટલે આ રીતના ન્યાય વ્યવસ્થા હોવી જોઈએ. તો એનું એક ચિત્રણ બનશે. એ ચિત્રણનું તુલન વિશ્લેષણ આસ્વાદન ચયન થઈ અને કાર્ય વ્યવહાર સ્વરૂપે અભિવ્યક્ત થશે. 12 બરોબર છે ચેતનભાઈ, ધવલભાઈ? બરોબર લાગે છે? તો આ છે મારી અંદર ચાલતી ક્રિયાઓ છે. જીવનને લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય પૂછો. આ વસ્તુ એવી છે જેની ઉપર તમારે થોડું ધ્યાન દેવું પડશે, વિચાર કરવો પડશે, પોતાની શક્તિને લગાડવી પડશે. બરોબર? થોડો પ્રયાસ કરશો તો ઉપલબ્ધિ એના કરતા વધારે જ હશે. આજે જે પ્રશ્નો હતા એમાંથી કોઈ એવો પ્રશ્ન છે જે આની અંદર આપણે એડ્રેસ કરી શકીએ એમ છીએ, અથવા આ વસ્તુ જે કીધી આમાં કોઈ પ્રશ્ન હોય તો? ઈશ્વર તો હજી આગળ આપણે છેલ્લા દિવસે બેસું ત્યારે જ આવશે, છેલ્લા અથવા તો છેલ્લેથી બીજા દિવસે. અને આમાં એડ્રેસ નહીં કરી શકીએ પૂરું, પછી કનેક્ટ કરી દેશું આમાં, પણ અત્યારે પૂરું નહીં પડે. જો અહીંયા જે શબ્દ લખ્યો છે એનો અર્થ કહી દઉં. અહીંયા કીધું છે અક્ષય બળ, અક્ષય શક્તિ સંપન્ન. તો જીવન છે એમાં અક્ષય બળ અને અક્ષય શક્તિ સંપન્ન. અક્ષય એટલે તો કે તમે ગમે એ કરશો તો આ બળ છે એનો ક્ષય થવાનો નથી, અને આ જે શક્તિ છે એ શક્તિનો પણ ક્ષય થવાનો નથી, એ નિરંતર બનેલી જ રહે છે. આશા વિચાર ઈચ્છા તમે અત્યારે જોઈ શકો છો તમારી અંદર, એ બનેલી જ છે, એ ક્યારેક ક્ષય થતી નથી, ડીકે નથી થતો, એનો લો થઈ ગયો એવું. તો અક્ષય બળ, અક્ષય શક્તિ સંપન્ન જીવન, જીવન ક્રિયા સ્વરૂપે છે. નર્ક ક્યાં છે? જીવનની અંદર જ જે દુઃખ, અશાંતિ, અસંતોષ અને અનાનંદ છે એ જ નર્ક છે. આના માટે બીજા 2-3 શબ્દો છે, આખા મને યાદ આવે તો હમણાં મૂકી દઉં. અને સ્વર્ગ ક્યાં છે? તો કે સુખ, શાંતિ, સંતોષ અને આનંદની સ્થિતિ જીવનની અંદર છે, અને સ્વર્ગ કીધું. બરોબર વાત છે. રહસ્યમાં વયું ગયું, ચમત્કાર. એટલા માટે કાલે જ્યારે મેં કીધું કે પહેલી વાર જ્યારે હું મારા બેન અને જીજાજીના સમજવા માટે લઈ ગયો, આત્મીયમાં શિબિર હતી આની, અને ચોથા દિવસે આ વસ્તુ ઓપન થઈ, તો ઓપન થયા એના પછી લગભગ 2 દિવસ સુધી એણે એ જ ચર્ચા કરી કે કોઈ માણસ આપણી અંદર વસ્તુ આ ચાલે છે એને આટલી બારીકાઈથી કઈ રીતના જોઈ હશે. એ આશ્ચર્યની બહાર હતા કે આટલું નિરક્ષીર આંગળીથી દેખાડીએ ગઈ કે આને આસ્વાદન કહેવાય, આને ચયન કહેવાય, એ મનની અંદર થાય છે. બાકી સાહેબે કીધું એમ આવડા મોટા થઈ ગયા, મન ક્યાં છે એ ખબર જ નહોતી, જીવન ક્યાં છે એ ખબર જ નથી. આ બધું એક સરખું જ લાગતું. મન એ જ જીવન છે, એ જ છે, આત્મા છે, એ જ છે, મગજ છે, એ જ છે, બુદ્ધિ છે, કાંઈ છે. અને ક્યાં છે તો કેના જેવું હતું? બોલો, આપણે જોક્સ કહીએ ને, રામનું ઘર કોની સામે? શ્યામની સામે. શ્યામનું ઘર કોની સામે?
રામની સામે. બેયનું ઘર કોની સામે? સામ સામે રહ્યું. જવાનું એડ્રેસ છે એ ખબર નહીં પડે. તો રામનું શ્યામની સામે. આવી રીતના આપણી પાસે શબ્દો હતા. વાસ્તવિકતાને હું ઇંગિત કરીને દેખાડી શકતો નહોતો. જ્યારે અત્યારે હું એ કહી શકું છું કે જીવન છે એ મારી અંદર જ છે અને એ આ શરીરમાં અક્ષય બલ અક્ષય શક્તિ સાથે છે એ ફરી રહ્યું છે. એની અંદર આ ક્રિયાઓ થાય છે. બરોબર. આમાં જ છે એ બે ત્રણ શબ્દ મને યાદ આવતા નથી અત્યારે, નહીંતર એને કહી દો. આપણે જે નકારાત્મક શબ્દો છે ને એટલે બહુ યાદ નથી આવતું, કારણ કે અસ્તિત્વ સહજ તો હોય ને. ચિત્તના લેવલ ઉપર જે આપણા વિચારોને આપણે શ્રેષ્ઠ માની લઈએ છીએ, કાલે મેં આની વાત કરી હતી અભિમાન ઉપર, એટલા માટે તો ચિત્તના ઉપર આપણા વિચારોને આપણે જે શ્રેષ્ઠ માની લઈએ છીએ એને કીધું અહંકાર. અહીંયા અહંકાર, સોરી, અભિમાન. અભિમાન વૃત્તિના લેવલ ઉપર અભિમાન, તો ચિત્તના લેવલ ઉપર પોતાના ચિત્રણોને શ્રેષ્ઠ માની લેવા એને કીધું અભિમાન. સ્વચિત્રણથી મોહિત થઈ જવું એને કીધું અભિમાન. મારા ચિત્રણો, મારી જીવવાની કાર્ય યોજનાઓ એ જ શ્રેષ્ઠ છે, હું કહું એ જ યોગ્ય છે, એને કીધું અભિમાન. મારા વિચાર એ જ શ્રેષ્ઠ છે, એને કીધું હઠ. એમ જ છે ને, ખ્યાલ છે? અહીંયા શું આવે એ ખ્યાલ નથી મનના લેવલ ઉપર. હા, નહીં, ઇંગ્લિશ શબ્દ છે એનું ગુજરાતી શું થાય? અહંકાર છે ને, એ અહીંયા આવશે બુદ્ધિના લેવલ ઉપર. બુદ્ધિના લેવલ ઉપર અહંકાર એ શું કહે છે? તો કે બુદ્ધિની એવી સ્થિતિ જ્યારે એને આત્મા જેવી કોઈ વસ્તુ છે એ ખ્યાલ નથી, એટલે જીવન એટલે કે હું એટલે બુદ્ધિ એ જ શ્રેષ્ઠ વસ્તુ છે એવું જ્યારે એને ખ્યાલ હોય છે, એને અહંકાર કહીએ છીએ. તો અહંકાર, અભિમાન, હઠ, અને હજી એક શબ્દ બાકી રહ્યો છે, જોઈને પછી આપણે જોઈ લેશું. પણ અભિમાન એટલે શું? પોતાના ચિત્રણોને ઠીક લગાવ માનવા, એને અભિમાન. પોતાના ચિત્રણો એટલે શું થાય? હા, મેં કંઈક માનેલું છે અને એ મારી અંદર ઈચ્છા સ્વરૂપે બનેલું છે, તો એ જ સાચું. એને કીધું ઈચ્છા બંધન. મારી ઈચ્છાઓ એમ જ કરાવડાવવાનું, ઈચ્છા બંધન એ જ શ્રેષ્ઠ છે. વિચાર બંધન એને કીધું હઠ, અને આશા બંધન ને કંઈક શબ્દ કહે છે. તો આવી રીતના હઠ, અભિમાન, અહંકાર આ છે એ આપણી ભ્રમિત બુદ્ધિના ઉપજ છે. બરાબર, ભ્રમિત સ્થિતિની આ ઉપજ છે. આ જ બધી વસ્તુ છે એ નર્ક છે. આવેશ, યસ, મનના લેવલ ઉપર છે એ આવશે આવેશ. આવેશ એટલે જ ક્રોધ, આજ યાદ નહોતું. તો આવેશ એટલે ક્રોધ, પણ આ આવેશ છે એ એક જ નથી. ક્યાં ક્યાં આવેશ છે? પરંપરામાં આ વસ્તુ આવી ગઈ છે. આસ્થાએ છે એ આવેશને વ્યાખ્યાયિત કર્યા છે. તો 6 આવેશ છે. 6 પ્રકારના આવેશ છે. આ આવેશને શત્રુ ગણ્યા છે આપણા સ્વભાવના, એટલે એવો શબ્દ આપ્યો છે ષડરિપુ. સંસ્કૃત વાળાને ખ્યાલ છે. ક્યાં ક્યાં છે? કામ, ક્રોધ, લોભ,
માયા નહીં આવે ભાઈ, મોહ. અચ્છા, એને જ માયા કહે. પછી મદ, માત્સર્ય. માત્સર્ય વાસના એટલે કામ. માત્સર્ય નથી સાંભળો. માત્સર્ય અથવા માત્સર, મત્સર કહે ઘણી વાર. મત્સર, મચ્છર નહીં, મત્સર. બોલો છે શું કહેવાય આ બધાને? હા, આવેશની વ્યાખ્યા છે, ખ્યાલ છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એટલે શું? આ બધા અંદર છે. મત્સર એટલે થાય બીજાના વિનાશની કામના, ઈચ્છા, એને મત્સર કહે છે. મોહ એટલે અહીંયાથી કામ એટલે શું? તો કે કામ વાસના અથવા તો યૌન સંવેદના થી ચાલિત થવું, એનું કામ કીધું. ક્રોધ એટલે શું? તો કે અક્ષમતાનું પ્રદર્શન જ ક્રોધ છે. હું કોઈ વસ્તુને લઈને અક્ષમ છું, અયોગ્ય છું, બરોબર, એને શું કીધું? ક્રોધ. લોભ એટલે શું? તો કે ઓછું આપી વધારે મેળવવાની વૃત્તિ. આમાં ખાલી વસ્તુ નથી હોતી મિત્રો, બધી જ વસ્તુ આવશે. અભૌતિક, બરાબર, સમાનની પરાકાષ્ઠા, ઓછું આપી વધારે. મોહ એટલે શું? તો કે બીજાને અથવા તો બીજાના શરીરને પોતાનું પ્રતિરૂપ માનવું. કોઈ જગ્યાએ લખ્યું છે? કઈ આમાં ચેન્જ મિસ્ટેક હોય તો કહી દેજો. મદ એટલે શું થાય છે? મદ એટલે યસ, તો અસત્યને જ સત્ય માની લેવું. તો આ નીચેની બે વસ્તુ છે ને એ વધારે ડેન્જર છે. આ બે વસ્તુ વિનાશક છે, બરોબર. મોહ છે એનું જે ફેલાવ છે એ પરિવાર સુધી જ રહે છે, બહુ વિનાશક. લોભ છે એ વ્યક્તિ સુધી, કામ અને ક્રોધ છે એ પણ બહાર, મદમાત્સર્ય છે એ પણ બહાર વધારે અભિવ્યક્ત થાય છે. તો આ આવેશ છે. આ આવેશ છે મનના લેવલ ઉપર છે. 6 પ્રકારના આવેશ છે. તો પરંપરામાં છે આ 6 પ્રકારના આવેશ ઉપર વિજય મેળવવાની વાત કરી છે, બરોબર. આદર્શવાદમાં અત્યાર સુધી આ જે 6 પ્રકારના આવેશ હતા એની ઉપર કઈ રીતના વિજય મળ્યો એની વાત કરી છે. તો એકચ્યુઅલમાં આ જેટલી પણ નેગેટિવ વસ્તુ છે આ અભાવ છે, આ વાસ્તવિકતા નથી. તો જીવન વિદ્યા મધ્યસ્થ દર્શનમાં એ નાગરાજજીએ આવી કોઈ વસ્તુ ઉપર વિજય મેળવવાની વાત કરી જ નથી. કારણ કે જે